નમસ્કાર, હું મનીષા ઢેસિયા, મારી યુટ્યુબ ચેનલ મુનીસ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। હાલ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ શ્રાદ્ધ પર્વમાં પિતૃઓની પૂજા પાઠ અને પિંડદાનની પરંપરા છે। શ્રાદ્ધ પૂજા, પિંડદાન, અર્પણ અને તર્પણની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા આપણને બિહારનું ગયા શહેર યાદ આવે। તો શ્રાદ્ધની પરંપરામાં આ શહેરનું નામ પ્રાચીન કાળથી જાણીતું છે। તો વાત કરીએ કે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, ગયામાં જ પિતૃ શ્રાદ્ધ કેમ અને ગયામાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ શું છે। તો વૈદિક પરંપરા અને હિન્દુ માન્યતા પ્રમાણે શ્રાદ્ધ પર્વમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ એક ઉત્તમ કાર્ય કહેવાય છે। તો આ સાથે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કહેવાય છે કે પુત્રનું પુત્રત્વ ત્યારે જ સાર્થક થતું ગણાય કે જ્યારે તેમના જીવનકાળ દરમિયાન માતા પિતાની સેવા કરે અને માતા પિતાના મૃત્યુ બાદ તેમની પુણ્યતિથિ પર યોગ્ય શ્રાદ્ધ કરે। પૌરાણિક નગરી ગયાને વિષ્ણુની નગરી તરીકે ઓળખવામાં આવે છે, જે વિષ્ણુ પદ તરીકે પણ ઓળખાય છે। આ મોક્ષની ભૂમિ છે। વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે પિતૃઓનું શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે જો અહીં કરવામાં આવે તો પિતૃઓને મોક્ષ મળે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ખુદ પિતૃ દેવતા તરીકે ગયામાં બિરાજમાન છે, જેથી ગયાને પિતૃતીર્થ પણ કહેવામાં આવે છે। મૃત પૂર્વજની તિથિ વદ કે સુદમાં કોઈ પણ પક્ષમાં હોય, પરંતુ શ્રાદ્ધ પર્વમાં 16 દિવસમાં મૃત્યુ પામનારને તર્પણ અર્પણ કરવાની પરંપરા છે। પિતૃ પક્ષના બધા દિવસોમાં મોટી સંખ્યામાં પિંડદાનીઓ તેમના પૂર્વજોને પિંડદાન અર્પણ કરે છે। ભગવાન રામે પણ અહીં પિંડદાન કર્યું હતું। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાએ રાજા દશરથનું પિંડદાન અહીં કર્યું હતું, અને એટલે જ વિશ્વભરમાંથી લોકો અહીં પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે પિંડદાન કરવા આવે છે। તો બિહારનું ગયા શહેર એ ભારત વર્ષના મુખ્ય તીર્થમાંથી એક તીર્થ ગણાય છે, અને એમાં પણ શ્રાદ્ધ સાથે સંબંધ ધરાવતા મુખ્ય તીર્થમાં ગયા એ શ્રેષ્ઠ ગણાય છે। જે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર શ્રેષ્ઠ ગણાય છે, તેવી જ રીતે પિતૃ શ્રાદ્ધ માટે ગયા સર્વોત્તમ ગણાય છે। એવું કહેવાય છે કે ગયામાં જે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે તે પિતૃઓ સનાતન શાંતિ મેળવે છે અને સદગતિ પ્રાપ્ત કરે છે। આવી શ્રદ્ધાથી પ્રેરાઈને કેટલાક ધર્મપ્રેમી લોકો એ મહાન તીર્થની મુલાકાત લે છે અને પોતાના પિતૃઓને અંજલિ આપી એક આવશ્યક કલ્યાણકારી કર્તવ્ય કર્યાનો સંતોષ મેળવે છે। પિતૃની પાછળના શ્રાદ્ધ કર્મ કરવા માટે ગયાના એ પુણ્ય ક્ષેત્રમાં દેશના દૂર દૂરના ખૂણેથી લોકો આવતા હોય છે। તો એવું કહેવાય છે કે પરમાત્મા કોઈ એકનિષ્ઠ ભક્તની ભક્તિ ભાવનાને માન આપી આ પ્રદેશ પર પ્રકટ થયા અને આ પ્રદેશમાં રહેલી આસુરી વૃત્તિનો નાશ કર્યો અને આ પ્રદેશને પૂર્ણ રીતે પવિત્ર કર્યો, અને એટલે જ આજે પણ આ ભૂમિ સૌ કોઈને પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે। તો ગયા સ્થળ એટલું બધું પવિત્ર છે કે તેના પર કરેલું કોઈ પુણ્ય કર્મ કે શ્રાદ્ધ પરમ મંગલ કરનારું સાબિત થાય છે। તો પૂર્વજો પિતૃલોકની યાત્રા સમાપ્ત કરી મોક્ષની પ્રાપ્ત કરી વૈકુંઠ લોકમાં વાસ કરે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આવા જ નવા વિડીયો સાથે ફરી મળીએ છીએ।